લગ્નગાળો ચાલુ થઈ ગયો, ફરી એકવાર નવા જમણવારમાં જવાનો પ્રોગ્રામ બની ગયો. શું કે મિત્રો, મોજમાં ને ફરી એકવાર જવાનું હતું આપણે જમણવારની અંદર. તો સાંજે બધા થઈ ગયા કમ્પ્લીટ ને આટલા દિવસ બ્લોગ ના આવવાનું કારણ હું તમને પછી કહું. अच्छा ठीक है. મેઇન લોકેશન પોકાડી દીધા ને અહીંયા આગળ તો ભરત મિલાપ ચાલે, જાણે વર્ષો પછી મળ્યા હોય. એમનો ભરત મિલાપ તો ચાલ્યા કરશે, પણ આપણો મેઇન ફોકસ તો ખાવા ઉપર. તો ફટાફટ આગે કાઉન્ટર ઉપર જમવાની લઈ લીધી થાળે ને બેસી ગયા જમવા. પણ અહીંયા આગળ તો પાપડને પણ ભરત મિલાપ થઈ ગયો હતો. આ બાજુ તો મહિલા મંડળ તો ખાલી વાતથી જ પેટ ભરે છે. बात तो सही है. આ બાજુ પિયાબેને સાસનો પલ્લો હાથમાં લઈ લીધો, કેમ કે એમને ખબર પડી કે બ્લોગ ચાલુ થઈ ગયો ને હવે ખેલ બગાડવાનો હોય, કેમ કે પટાકોડ ચાહુ પી જાય. बंद करो हाथ जोड़ के मैं. બીજા દિવસે સવારે અંજલિ મેડમ આપણા ઘરે આવી ગયા હતા, કેમ કે એમને કહ્યું હતું રીલનું શૂટિંગ ને આખો દિવસ શૂટ કરવામાં હાલે કે ને સાંજે બનાવી દીધી મસ્ત મજાની મેગી. અમારા ઘરે 6 મહિના બાદ મેગી બને ને એમાં પાછા અંજલિ મેડમ મેગી ખાઈને આ મેગી ખાઈને માર્કેટમાં મૂક્યા હોય એ કોઈ દી છત્રપતિ શિવાજી થોડા થાય ભાઈ. અંજલિ મેડમને રાત રાખીને એમના ઘરે પોકાડી દીધા અને એનો ફૂલ વ્લોગ આપણે યુટ્યુબમાં અપલોડ કર્યો, તમે જોયો છો ને. આ બાજુ જમના કાજી, કિંજુ અને ભાભી જઈ રહ્યા છે એમના ઘરે, એટલે એમને પણ રામ રામ કરી નાખ્યા. ઘરે આવીને ઘરનું ફટાફટ બધું કામ કરી નાખે ને આટલા દિવસ વ્લોગ ના આવવાનું કારણ કે આપણને કન્ટેન્ટ મળતું નતું, એટલે 2-3 દિવસનું સાથે વ્લોગ નાખી દઈશું. હવે ઘરમાં કંઈક નવી રસોઈ બનવાની એટલે હું પપ્પા તૈયાર થઈ જાય, એટલે રસોઈ બનાવતા પણ મારાથી તો પાપડ નહીં શીખાતા. પપ્પા કે તમારાથી પાપડ નહીં શીખાતા, બીજું તો તમે જીવનમાં શું કરશો. बंद करो हाथ जोड़ के मैं. એવું નતું વિચાર્યું કે આટલો મસ્ત પાપડ શીખાશે. જો મેં પણ પાપડ શીખી નાખ્યો હતો. સિસ્ટમ પાડ દેંગે. રવિવારના દિવસે ઘરમાં નોકરી વાળાને બધાને રજા હતી, એ દિવસે બને દીધા મસ્ત મજાના દાળ ભાત અને શાક રોટલી. પણ ભાઈને ખાવું હતું સિંગ ભજીયા ને મગની દાળનું શાક. ભાઈને બોલા તો કરને કા તો ભાઈ માટે બનાવી દીધું સિંગ ભજીયા ને મગની દાળનું શાક. પછી જમવાનો બધો પ્રોગ્રામ ડન થઈ ગયો અને એટલામાં ખબર પડે કે મમ્મીને જવાનું મામાને કરે, કેમ કે એમને ત્યાં રાખેલી છે રમેલ. મામાને ત્યાં રમેલ રાખેલી, બધી કુંવાસી તેડાય, એટલે મમ્મીને માસીને રામ રામ કરી નાખે ને ટાટા બાય કરી નાખે. તમને વ્લોગમાં મજા આવે તો ફોલો કરી નાખજો. ખબર નહીં આટલા બધા વ્લોગ જોઈએ તો ફોલો કેમ નહીં કરતા.